Hello guys. Last lecture we will learn about two main parts of cyanobacterial cell અને આપણે જોઈએ છે બીજી વાત કે યુકેરિયોટિક સેલ એન્ડ પ્રોકેરિયોટિક સેલનું જે આલ્ગલ સેલ છે તો પ્રોકેરિયોટિક સેલનું આલ્ગલ સેલની આપણે સ્ટ્રક્ચર જોવાનું હતું. એ સ્ટ્રક્ચરમાં આપણે આઉટર સેલ્યુલર કવરિંગ જોયું કે જે ફાઇબ્રસનું બનેલું હોય છે. ત્યાર પછી સેલ વોલ વિશે આપણે ભણ્યા કે સ્લાઇમ લેયર, then cell wall and then cell membrane, like plasma membrane, another cell membrane. આપણે થર્ડ પાર્ટ એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન વિશે આપણે ભણવાનું છે. ઇટ ઇઝ પ્રેઝન્ટ બિલો ધ સેલ વોલ. એ આપણને ખબર છે કે સેલ વોલની ઉપરની સાઈડ આવેલી છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ પ્રોટીન, લિપિડ, પ્રોટીન લેયર. હવે આમાં તમને જાણવા મળશે કે ભાઈ પહેલાં પ્રોટીન, ઉપરનું લેયર. તમને લોકોને સેલ મેમ્બ્રેન એટલે કે પ્લાઝમા મેમ્બ્રેન તમે લોકો ભણી જ ગયા છો સેમેસ્ટર 1 એન્ડ સેમેસ્ટર 2માં. સેલ સ્ટ્રક્ચર તમે ભણ્યા હશો એમાં આવી ગયું છે. તો એમાં અલગ અલગ પ્રોટીન્સના ગ્લોબ્યુલ્સ જોવા મળે. ધેટ ઇઝ ધી પ્રોટીન. ઇટ ઇઝ પ્રોટીન, ધેન લિપિડ એન્ડ ધેન અનધર પ્રોટીન. ત્રણ અલગ અલગ આપણે પોઈન્ટ છે કે પહેલું પ્રોટીન આવશે, પછી વચ્ચેનું લિપિડ પાર્ટ અને છેલ્લું થર્ડ વન જે છે આપણને જોવા મળશે એ પ્રોટીન લેયર છે. આ ત્રણ અલગ અલગ લેયર. અને મેઇન પ્લાઝમા મેમ્બ્રેનનું વર્ક શું છે? પ્લાઝમા મેમ્બ્રેનનું વર્ક એ છે કે જે ટ્રાન્સપોર્ટ થાય. કેવું? તો કે ફૂડ પાર્ટિકલ અથવા તો કોઈ મોલેક્યુલ્સ જે પાસ આઉટ થાય, વોટર મોલેક્યુલ છે, ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો એ બધાનું પાસિંગ આઉટ કરવા માટે આ પ્રકારની રચના જોવા મળશે. ધ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન એન્ડ ઇટ્સ ઇન્વેજિનેશન. કેવું? તો કે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન અને ઇન્વેજિનેશન આર ધ સાઇટ ઓફ બાયોકેમિકલ ફંક્શન. હવે એનું ઇન્વેજિનેશન મીન્સ કે એની જે સ્ટ્રક્ચરની જે મોલેક્યુલ્સ જે છે એના વિશે કહે છે. અને શેની માટેની સાઇટ? તો કે બાયોકેમિકલ ફંક્શન્સ. એના અલગ અલગ બાયોકેમિકલ ફંક્શન્સ છે જે આપણે આગળ જોઈએ કે ભાઈ નોર્મલી એસોસિએટેડ વિથ ધ મેમ્બ્રેન બાઉન્ડેડ સ્ટ્રક્ચર્સ. સ્ટ્રક્ચર્સ કેવું? તો કે મેમ્બ્રેનને બાઇન્ડ કરવાનું, લાઈક માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એન્ડ ગોલ્ગી બોડીઝ ઓફ ધ યુકેરિયોટિક સેલ. ગોલ્ગી બોડીઝ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, પ્લાઝમા મેમ્બ્રેન, માઇટોકોન્ડ્રિયા, એ બધાને જોડવાનું અથવા તો એક જગ્યાએ ભેગું કરવાનું કામ, એ ઇન્વેજિનેટ કરવાનું કામ એ શું કોનું છે? પ્લાઝમા મેમ્બ્રેનનું, કે પોતાનું સ્ટ્રક્ચર જાળવી રાખશે. સેલ વોલ શેની બનેલી છે? ત્રણ અલગ અલગ પ્રોટીન, ધેન લિપિડ એન્ડ ધેન પ્રોટીન. પ્લાઝમા મેમ્બ્રેન એની બનેલી છે. પ્લાઝમા મેમ્બ્રેન કેની? તો કે સેલની ઉપર આવેલું છે. ત્યારબાદ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન, એનું અલગ અલગ બાયોકેમિકલ ફંક્શન્સ છે. એ ફંક્શન્સને કારણે સ્ટ્રક્ચર માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એ બધું સ્ટાર્ટ થાય છે. હવે સાઇટોપ્લાઝમ સેકન્ડ નંબરનું કે સાયનોબેક્ટેરિયલ સેલની અંદર જે સાઇટોપ્લાઝમ છે, તો એ સાઇટોપ્લાઝમ ક્યાં યુઝ થશે અને એનું વર્ક શું છે? હવે તમને ખબર છે કે કોષરસ હોય તો કોષરસનું વર્ક શું છે? કે જે મોલેક્યુલ્સ છે એને ટ્રાન્સપોર્ટ કરવાનું કામ, પ્લસ ટ્રાન્સપોર્ટ થઈ ગયેલા પછી એનું શું કરશે? એ પોતે એને જાળવણી કરવાનું કામ, બરાબર, કે જે એક જ જગ્યાએ ભેગું કરવાનું કામ અથવા તો બધાને તરલ માધ્યમ સેલની સાઇઝ એ જાણી રાખવા માટેનું વર્ક કોણ કરશે? સાઇટોપ્લાઝમ. ઇટ ઇઝ ડિફરન્શિએટેડ ઇન્ટુ ટુ રિજિયન. બે અલગ અલગ રિજિયનમાં એને ડિફરન્ટ કરશું કે ક્રોમોપ્લાઝમ અને સેન્ટ્રોપ્લાઝમ. મિત્રો આ આપણે સ્ટ્રક્ચર ભણીએ છીએ શેનું? તો કે પ્રોકેરિયોટિક સેલનું, પ્રોકેરિયોટિક પ્લાન્ટ સેલ, બરોબર છે. આપણે આલ્ગલ સેલની વાત કરીએ છીએ, પ્રોકેરિયોટિક આલ્ગલ સેલની વાત કરીએ છીએ. ઓકે.
આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ છે. હવે ક્રોમોપ્લાઝમ વિશે આપણે જોઈએ. હવે બે અલગ અલગ સાઇટોપ્લાઝમના ભાગ ક્રોમોપ્લાઝમ અને સેન્ટ્રોપ્લાઝમ એ આપણે જોઈએ તો એમાં ઇટ ઇઝ ધ આઉટર ઓર પેરિફેરલ પિગમેન્ટેડ રિજિયન. કેવું છે? પેરિફેરલ પિગમેન્ટેડ રિજિયન. હવે એ કેવું તો કે ધીસ રિજિયન કન્સિસ્ટ ઓફ ફ્લેટન વેસિકલ, અલગ અલગ પ્રકારના વેસિકલ્સ કે જે ટ્રાન્સપોર્ટેશન માટે, એન્ડ લાઈક આપણે થાઇલેકોઇડ્સ, તમે લોકો જોયા છે ફોટોસિન્થેસિસ માટેના જે થાઇલેકોઇડ્સ છે, તો એ જે એના વેસિકલ્સ, એની જે અલગ અલગ નસ હોય, એની જે અલગ અલગ વેઇન્સ હોય, એ ફોટોસિન્થેટિક લેમિલી માટે જરૂરી પડે. તો એ બધી જે રચના છે એ કેમાં તો કે ક્રોમોપ્લાસ્ટમાં આવશે. The region consists of flattened vesicle-like structure. It is called thylakoids. Thylakoids તમને ખબર છે કે સિક્કાની થપ્પી પ્રમાણે જોડાયેલા હોય એને આપણે થાઇલેકોઇડ કહેતા હોઈએ છીએ. This lamellai contain, હવે એ જે થાઇલેકોઇડ્સ જેવી રચના છે તો એ કન્ટેન્સ, એ જાળવશે હું તો કે ક્રોમોપ્લાસ્ટ છે. આ થાઇલેકોઇડ્સ મેઇનલી આપણે શેમાં જોઈએ છે તો કે ક્લોરોફિલમાં. તો ક્લોરોફિલ વી, પછી કેરોટીનોઇડ્સ એન્ડ 3 ફાઇકોબિલિન્સ લાઇક સી ફાઇકોસાઇક્લિન, એલોફાઇસોક્લાઇલિન એન્ડ સી ફાઇકોઇરિથ્રિન. 3 વસ્તુ જોવા મળશે. એક તો ક્લોરોફિલ વી, કેરોટીનોઇડ્સ અને 3 ફાઇકોબિલિન્સ. આ ફાઇકોબિલિન્સ શું છે તો એ એક પ્રકારના પ્રોટીનિક સ્ટ્રક્ચર છે કે જે એ આ લેમિલીવાળા ભાગમાં જોવા મળશે. અને એમાં 3 અલગ અલગ ભાગમાં છે કે સી ફાઇકોકાઇનિન, એલોફાઇકોસાઇનિન એન્ડ સી ફાઇકોઇરિથ્રિન. આ પ્રકારની રચના આપણે ક્રોમોપ્લાસ્ટમાં જોઈ. ક્રોમોપ્લાસ્ટ એ ક્યાં આવેલું છે તો કે સાઇટોપ્લાઝમમાં એના ભાગમાં પડેલા છે. ભાગ અને ઈ પાછું શેમાં જોવા મળશે તો કે આપણા સેલ વોલમાં. બરાબર છે? સેલ વોલની ફરતે સેલ પ્લાઝ્મા મેમ્બ્રેન અને પ્લાઝ્મા મેમ્બ્રેનની અંદર સાઇટોપ્લાઝમ. એટલી વસ્તુ આપણને જોવા મળે છે. સોરી. હવે એ જે ક્રોમોપ્લાસ્ટ છે, બરાબર છે, એ જે ફોટોસિન્થેટિક લેમિલી છે આર એરેન્જ ઇન પેરેલલ રોઝ. એ કે જે ફોટોસિન્થેસિસ જે અલગ અલગ ભાગ આપણે જોયા છે થાઇલેકોઇડની રીતે જોતા, તે કહેવા તો કે એ પોતે એક પ્રકારની થપ્પી. કેવી તો કે પેરેલલ રો, કે 1 2 3 4 એ રીતે એક આખી રોમાં એ પોતે આખા સેલમાં ડિસ્ટ્રીબ્યુટ થયેલી છે કે જેને કારણે ઇરેગ્યુલરી થ્રુ આઉટ ધ સેલ ઓર દે આર. એટલે કે આ એક જે છે એ કેવી તો કે ચારે બાજુ ફેલાયેલી છે અને ઇરેગ્યુલર, કે ભાઈ એનું રેગ્યુલારિટી નથી જોવા મળતી, પણ ઇરેગ્યુલરલી થ્રુ આઉટ આખા સેલમાં ફરતી જોવા મળે છે. તો બિટવીન ઓફ લેમિલી, એક લેમિલીથી બીજી લેમિલી અકર્સ સર્ટેન ગ્રેન્યુલ્સ, એની સાથે ગ્રેન્યુલ્સ જોડાયેલા અને કેટલા ડાયામીટરમાં હોય 4000 એંગસ્ટ્રોમ. એનું જે ડાયામીટર છે એ એટલા ડાયામીટરમાં જોડાયેલા જોવા મળશે. ત્યાર પછી ધ ગ્રેન્યુલ્સ કન્ટેન ફાઇકોબિલિન્સ પિગમેન્ટ્સ આર એન્ડ સાઇનોસોમ્સ, યસ, ઓર ફાઇકોબિલી વિલિયોસોમ. આટલી વસ્તુ તમને લોકોને ખ્યાલ આવશે કે ગ્રેન્યુલ્સ છે એ લેમિલી સાથે જોડાયેલું હોય અને એ લેમિલી જે છે એ ગ્રેન્યુલ્સને જાળવી રાખે અને કન્ટેનમાં ફાઇકોબિલિન્સ પિગમેન્ટ્સ આર કોલ્ડ સાઇનોસોમ્સ એન્ડ થર્ડ વન ઓર ફાઇકોબિલિન્સ જોવા મળશે. આટલી વસ્તુ મિત્રો ભણ્યા પછી નેક્સ્ટ આપણે જોઈએ કે સેન્ટ્રોપ્લાઝમ. સેન્ટ્રોપ્લાઝમ શું છે? ઇટ ઇઝ અ ઇનર સેન્ટ્રલ કલરલેસ રિજિયન. સેન્ટરની અંદરનું પણ અંદરની ભાગનું કલરલેસ રિજિયન છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ન્યુક્લિયોઇડ. મિત્રો તમને લોકોને ન્યુક્લિયસ વિશે ખ્યાલ આવી ગયું કે જે ઇઝ ઇન્સિપિયન્ટ ઇન ન્યુક્લિયસ, કે જે ઇટ ઇઝ આ જે અંદર જોવા મળે છે એ કહેવાતો કે ન્યુક્લિયોઇડ કહેવાશે અને ઇન્સિપિયન્ટ ન્યુક્લિયસ.
અને કેવો ભાગ છે તો કે કલરલેસ ભાગ આપણને જોવા મળશે. ઇટ કન્સિસ્ટ ઓફ ડીએનએ ફાઇબ્રિલ્સ, કે અલગ અલગ ડીએનએના ફાઇબ્રિલ્સને કન્ટેન કરતા છે. ડીએનએ ઇઝ નોટ સરાઉન્ડેડ વિથ પ્રોટીન મટીરિયલ લાઇક હિસ્ટોન. ડીએનએ છે એ પ્રોટીન મટીરિયલ સિવાય એ પોતે એમાં જોડાયેલો હોય છે, કે જે પ્રોટીન મટીરિયલ્સ આપણને ખબર છે કે ડીએનએ પેકેજિંગમાં હિસ્ટોન પ્રોટીન યુઝ થાય છે, તો એની વિના એ એમાં જોડાયેલો હોય છે. અને આ પ્રકારનું એટલે કે ડીએનએ જે છે એ હંમેશા ફાઇબ્રિસ એટલે કે તાંતણાની રીતે એ પોતે છૂટો રખડતો હોય છે. રખડતો મીન્સ કે એમાં એ આખામાં ફરતો હોય છે. તમે એ લોકોએ જો આમાં એક્ઝામ્પલ આપ્યું છે લાઈક બેક્ટેરિયા સ્મોલ સર્ક્યુલર ડીએનએ સેગમેન્ટ અકર ઇન એડિશન ટુ ન્યુક્લિયોઇડ, કે અલગ અલગ બેક્ટેરિયા સ્મોલ સર્ક્યુલર ડીએનએ એ આપણે એને પ્લાઝમિડ કહીએ છીએ. જો આમાં નામ છે ધીસ આર નોન એઝ પ્લાઝમિડ ઓર ટ્રાન્સપોઝોન. આ પ્રકારના રિજિયનમાં એમાં જોવા મળશે, જે એના એડિશન એ ન્યુક્લિયોઇડ તરીકે ઓળખાશે.